મને એ ઘરમાં ડ્રાઈવરની નોકરી મળી ગઈ. ઘરમાં ફક્ત માલિક, માલકીન અને તેની દીકરી હતી. હું માલિકની દીકરીનો ડ્રાઈવર હતો. માલિકની દીકરી એક મોટી કંપનીની ઓનર હતી અને હું તેની કાર ચલાવતો હતો. એક દિવસ અચાનક માલિક અને માલકીન 2 મહિના માટે રાજસ્થાન ચાલ્યા ગયા. હવે હું અને તેની દીકરી ઘરમાં એકલા હતા. પરંતુ એક દિવસ માલિકની દીકરીએ મને અડધી રાતે પોતાના રૂમમાં બોલાવી અને મારી સાથે, મારું નામ તુષાર છે અને હું મહારાષ્ટ્રના એક ગામનો રહેવાવાળો છું. નોકરીના લીધે હું મુંબઈ આવી ગયો હતો. કોઈ આવડત ના હોવાના કારણે સડક ઉપર આમ તેમ ફરી રહ્યો હતો. એક મિત્રએ મારા પર દયા કરીને મને કાર ચલાવતા શીખવાડી દીધું. તે મિત્રના લીધે મને એક ઘરમાં ડ્રાઈવરની નોકરી મળી ગઈ. ઘરમાં ફક્ત માલિક, માલકીન અને માલકીનની દીકરી જ રહેતા હતા. જ્યારે મારા મિત્રએ મારી જવાબદારી લીધી તો માલિકે મને તેની દીકરીનો ડ્રાઈવર રાખી દીધો. માલિકની દીકરી એક મોટી કંપનીની માલિક હતી અને હું તેની કાર ચલાવતો હતો. રોજ સવારે તેને ઓફિસ છોડતો અને પાછો ઘરે લાવતો. ઘણી વખત તે સાંજે તેના મિત્રો સાથે તેને ઘરે જતી તો તેને લઈ જવાનું અને લઈ આવવાનું કામ મારું જ હતું. એક ગામડાવાળો હોવાથી હું બધાની ખૂબ જ ઇજ્જત કરતો હતો. મેં માલિકની દીકરી સામે નજર ઉઠાવીને ક્યારેય પણ જોયું હતું નહીં. માલિકની દીકરીનું નામ રિયા હતું અને તે ખૂબસૂરત છોકરી હતી. પરંતુ હું હંમેશા મારી નજર નીચી કરીને જ તેની સાથે વાત કરતો હતો. મારા માટે મારા માલિક જ દયાળુ હતા, જેણે મને કામ આપીને મારી મુશ્કેલ સરળ કરી દીધી હતી. હું માલિકને ખૂબ જ સન્માન આપતો હતો કેમ કે તે ખૂબ જ સારા માણસ હતા. રિયા રસ્તામાં મારી સાથે વાતો કરતી અને ઘણી ખરી વાતો મને કહેતી પણ. હું ફક્ત મારું માથું હલાવતો, કોઈ જવાબ આપતો નહીં. તે ખૂબ જ હોશિયાર હતી અને ઓફિસના બધા કામ લગન અને મહેનતથી કરતી. તેના પિતાજી તેના ઉપર ખૂબ જ ભરોસો હતો. રિયા સોનાની ચમચી લઈને પેદા થઈ હતી. માલિક તુરંત જ તેની બધી વાત માની લેતા. રિયાને નવી ગાડીની ફરમાઈશ કરી તો માલિકે તરત જ તેને નવી કાર ખરીદીને આપી. રિયા મને કહેવા લાગી કે જો મેં તારા માટે આ નવી કાર લીધી છે. તેની વાત સાંભળી હું હસી પડતો. તે હંમેશા મારી સાથે વાત કરતી, પરંતુ હું હંમેશા મારી હદમાં રહેતો. પરંતુ હું તેને પસંદ પણ કરતો હતો. રિયા જ્યારે પણ માર્કેટ જતી હતી તો મારા માટે પણ કંઈક જરૂર લઈને આવતી. તેને ખબર હતી કે મારી બહેનના લગ્ન થવાના હતા. તે મારી બહેન માટે પણ કંઈ ને કંઈ ખરીદતી અને મને આપતી કે આ તેના લગ્નમાં કામ લાગશે, એટલે ગામ મોકલાવી દે. હું તેની આદત અને તેના વ્યવહારથી સારી રીતે વાકેફ હતો. પરંતુ મને થોડી ખબર હતી કે રિયા મારી સાથે એક દિવસ મારા ચરિત્ર ઉપર આંગળી ચીંધશે. નાની ઉંમરમાં જ રિયાને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. રિયા કારમાં જ હંમેશા ફોન ઉપર તેના દોસ્તોથી વાતો કરતી હતી, જેમાં તેના બોયફ્રેન્ડનું પણ ક્યાંય ને ક્યાંય નામ આવતું હશે. પરંતુ મેં ક્યારેય તેની વાતો સાંભળવાની કોશિશ કરી હતી નહીં, કેમ કે જ્યારે તે પોતાના દોસ્તોને તેના બોયફ્રેન્ડની વાતો કરતી તો મને ખરાબ લાગતું અને અંદર મને બળતરા થતી હતી. એટલે મેં મારું ધ્યાન બીજી જગ્યાએ લગાવી રાખતો. ઉનાળાના દિવસો હતા, તેથી માલિકે અચાનક વિદેશ જવું પડ્યું કેમ કે માલિકના મોટા ભાઈ જે રાજસ્થાનમાં રહેતા હતા તેના દીકરાના લગ્ન હતા. રિયાને ખૂબ જ કામ હોવાથી તે મજબૂરીથી માલિક તેની એકની એક દીકરીને ઘર પર છોડીને જ ચાલ્યા ગયા. માલિક જતાં જતાં મને જવાબદારી આપતા ગયા કે હું રિયાને ઓફિસે લઈ જાઉં અને લઈ આવું, સાથે સાથે તેનો ખ્યાલ પણ રાખું, કેમ કે
મને માલિક સાથે કામ કરતાં કરતાં 6 વર્ષ થઈ ગયા હતા. એટલે તો માલિક મારા ઉપર ખૂબ જ ભરોસો કરવા લાગ્યા હતા. માલિકને ખબર હતી કે મેં ક્યારેય પણ નજર ઊંચી કરીને દીકરીને જોઈ નથી. માલિક અને માલકીન 2 મહિના માટે ચાલ્યા ગયા અને હું પૂરી ઈમાનદારી સાથે મારી જવાબદારી નિભાવી રહ્યો હતો. થોડા દિવસો પછી મારી નાની બહેનના લગ્ન હતા, એટલે મને ઘણા પૈસાની જરૂર હતી. હું રિયાને ઓફિસ છોડીને બાજુમાં જ એક મેકેનિકની દુકાન હતી ત્યાં જતો હતો અને ત્યાં બેસીને કામ શીખતો હતો, જેથી ફ્રી ટાઈમમાં કામ કરી શકું. માલિકને ત્યાં 6 વાગ્યે મને રજા મળી જતી હતી અને હું એમ ઈચ્છતો હતો કે દુકાન પર બેસીને કામ કરું, જેથી જલ્દી મારી પાસે ઘણા પૈસા જમા થઈ જાય ને હું મારી બહેનના લગ્ન માટે તે ગામ મોકલી શકું. જેટલા દિવસ માલિક હતા નહીં ત્યાં સુધી મને કામથી જલ્દી રજા મળી જતી હતી, કેમ કે રિયા મોટે ભાગે ઘરથી જ કામ કરતી હતી. વાતમાં 1 મહિનો પસાર થઈ ગયો. માલિકના મોટાભાઈના દીકરાના લગ્ન થઈ ગયા. તે રાત્રે રિયાનો મને ફોન આવ્યો કે તેની તબિયત સારી નથી અને હું તેની પાસે ચાલ્યો જાઉં. કદાચ તેને ડૉક્ટરની પાસે લઈ જવી પડે. તેની વાત સાંભળીને હું પરેશાન થઈ ગયો કે રાતના સમયે મારું ઘરની અંદર જવું મને સારું લાગી રહ્યું ન હતું. પરંતુ તેની બીમારીની હાલતમાં હું રિયાને એકલો છોડી શકું નહીં. પણ તે પોતાના મમ્મી પપ્પાને યાદ કરી રહી હતી. પૂરી રાત હું તેની સાથે જ રહ્યો અને તેનો ખ્યાલ રાખ્યો. તે તાવમાં તપી રહી હતી અને આખી રાત હું તેની પાસે જ બેસી રહ્યો. સવારે તેની હાલત થોડી સારી થઈ તો ફરી હું મારા રૂમમાં ચાલ્યો ગયો. સમય ખૂબ જ ઝડપથી વધી રહ્યો હતો. તે દિવસ પછી રિયાની તબિયત ઠીક રહેતી હતી નહીં. તે ખૂબ જ ગુમસુમ રહેવા લાગી. મને લાગ્યું કદાચ તે પોતાના મા બાપથી દૂર રહીને પરેશાન હશે, પરંતુ મને ક્યાં ખબર હતી કે હકીકત શું છે. માલિક 2 મહિના પોતાના ભાઈ અને તેમના બચ્ચાઓની પાસે વિતાવ્યા અને પૂરા 2 મહિના પછી તે બંને ઘરે પાછા આવી ગયા. હું તેમને જોઈને ખૂબ જ ખુશ થયો, પરંતુ મને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે માલિકે તેની પાસે પડેલી લાકડી ઉપાડી મને ખૂબ જ ખરાબ રીતે મારવાનું ચાલુ કર્યું અને સાથે સાથે ગંદી ગાળો પણ આપતા હતા અને મારતા પણ હતા. હું સમજી શક્યો નહીં કે મેં કઈ ભૂલ કરી છે જેથી માલિક મારા ઉપર ગુસ્સે છે. તે મારી વાત સાંભળવા પણ તૈયાર હતા નહીં. ત્યારે મને પૂરી વાતની ખબર પડી તો જાણે મારી પર આસમાન તૂટી પડ્યું. રિયાએ મારી ઉપર ખોટો આરોપ લગાવ્યો હતો કે મેં તેની સાથે જબરજસ્તી કરી છે અને તેની સાથે રાત વિતાવી છે અને તે હવે પ્રેગ્નન્ટ છે. ડરના કારણે તેણે આ વાત તેના માતા પિતાને ફોન પર જણાવી ન હતી. હું આશ્ચર્યથી રિયા સામે જોઈ રહ્યો કે કેટલું સફાઈ રીતે ખોટું બોલી રહી હતી. હું તો રિયાને ખૂબ જ સીધી સાદી અને માસૂમ સમજતો હતો, પણ તેણે મારા ચરિત્ર પર આંગળી ચીંધી. માલિક મારી કોઈ વાત સાંભળવા રાજી હતા નહીં અને રિયા પોતાના જૂથથી પાછળ હટવા તૈયાર હતી નહીં. તે બોલી કે જે રાત્રે લગ્ન હતા તે રાત્રે મારી તબિયત સારી હતી નહીં, એટલે મેં તેને રૂમમાં બોલાવ્યો હતો. તેને લાગ્યું કે કદાચ તેને હોસ્પિટલ લઈ જવી પડશે, પરંતુ તેને તેની સાથે ખોટું કામ કરી લીધું. માલિકે પોલીસ બોલાવી અને મને જેલમાં મોકલવાનો ફેસલો કર્યો, પરંતુ રિયાએ તેને રોકી દીધો. રિયાએ તેના પિતાને કહ્યું કે આવું કરવાથી આપણી ઇજ્જત જતી રહેશે. રિયાના પિતા મને નોકરીથી કાઢી ચૂક્યા હતા અને હું ખૂબ જ પરેશાન હતો. મારી પાસે કોઈ કામ રહ્યું હતું નહીં અને આટલી જલ્દીથી બીજી નોકરી પણ મળશે નહીં. મારી બહેનના લગ્ન પર નજીક આવી ગયા હતા. હું માલિકે આપેલા રૂમમાં રહેતો હતો અને મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા પણ હતી નહીં, એટલે હું મજબૂર થઈને ફરી પાછો માલિકના ઘરે ગયો અને હું નિર્દોષ છું એમ કહેવા માંગતો હતો, પરંતુ
માલિકે મારી સાથે એવી શરત રાખી કે મારા હોશ ઉડી ગયા. માલિકે મને કહ્યું કે તારે રિયા સાથે 1 વર્ષ માટે લગ્ન કરવા પડશે. જ્યારે બાળક પેદા થઈ જશે તો પછી તું મારા ઘરે છોડીને ચાલ્યો જજે. ડૉક્ટરે કહ્યું કે હવે તેનો ગર્ભપાત થઈ શકશે નહીં અને જો આવું કરશું તો રિયાનું મૃત્યુ પણ થઈ શકશે ને હું મારી એકની એક દીકરીને ખોવા નથી માંગતો. રિયાના બોયફ્રેન્ડને પણ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે અને તે પણ તેને છોડીને ચાલ્યો ગયો છે. અમારી દુનિયામાં બદનામી થાય તેના પહેલાં અમે રિયાને તારી સાથે વિદા કરી દઈશું અને તું તેને તારા સાથે તારા ગામ લઈ જજે અને અમે બધાને એમ કહી દઈશું કે રિયા તને પ્રેમ કરતી હતી અને તારી સાથે જ લગ્ન કરવા માંગતી હતી અને જ્યારે બાળક થઈ જાય તો રિયાને પાછી અમારી પાસે મૂકી જજે. હું જાણતો હતો કે આ બાળક મારું નથી અને રિયા ખોટું બોલી રહી છે, પરંતુ તેમ છતાં હું રાજી થઈ ગયો કેમ કે મને મારી બહેનના લગ્ન પણ કરવાના હતા. એમાં મને પૈસાની જરૂર હતી અને આટલા ઘણા પૈસા ફક્ત માલિક જ આપી શકે એમ હતા. એટલે રિયાથી લગ્ન કરવા મેં હા કહી દીધું અને તેને લઈને ગામ ચાલ્યો આવ્યો. રિયા ચૂપચાપ હતી. મેં પણ રસ્તામાં તેની સાથે કોઈ વાત કરી નહીં. ગામમાં મારી મા અને ઘરવાળા રિયાને જોઈને આશ્ચર્ય થઈ ગયા અને જ્યારે મેં મારી માને કહ્યું કે મેં લગ્ન કરી લીધા છે તો મારી માને નવાઈ લાગી અને કહેવા લાગી કે તે આટલી મોટી વાત મને કહી નહીં. તારા લગ્નને લઈને મને મારા કેટલા સપના હતા. પછી તે રિયાને જોઈને મારી માં ખુશ થઈ ગઈ. રિયા ખૂબસૂરત હતી, નાની ઉંમરની હતી, એટલે મારી માની બધી નારાજગી દૂર થઈ ગઈ અને રિયાને મારા રૂમમાં લઈ ગઈ. હું બેનના લગ્નની તૈયારી કરવામાં લાગી ગયો અને રાત્રે જ્યારે મારા રૂમમાં ગયો તો રિયા દુલ્હનની જેમ મારા બેડ ઉપર બેઠી હતી. હું તેને જોતો જ રહી ગયો કે એકદમ પરી જેવી લાગી રહી હતી. પહેલી નજરમાં જ હું મારી પત્ની ઉપર ફિદા થઈ ગયો હતો. પરંતુ હું કેવી રીતે ભૂલી શકું કે મારી આ પત્ની અમારી સાથે અન્યાય કર્યો હતો. હું તેની પાસે બેડ ઉપર આવીને બેઠો તો રિયા ડરના કારણે ધ્રુજવા લાગી. તેને સારી રીતે ખબર હતી કે કયા કારણોસર તેને લગ્ન કર્યા હતા. હું કંઈ કહેતો તેના પહેલાં જ તે ખુદ રોવા લાગી અને મારાથી માફી માંગવા લાગી. મને મારા પગ પાસે બેસી ગઈ. તેના આંસુ મારા દિલ ઉપર પડી રહ્યા હતા કેમ કે મેં તેને હંમેશા ખુશ જ જોઈ હતી. રિયા રડતા રડતા મને કહેવા લાગી કે તેણે મારા પર જે આરોપ લગાવ્યો છે તેનાથી તે શરમ અનુભવે છે અને તેની ભૂલની પૂરેપૂરી જાણ છે, પરંતુ તેણે આ બધું મને બદનામ કરવા માટે નહીં પરંતુ મજબૂરીમાં કર્યું છે. મેં રિયા તરફ ખૂબ જ પ્રેમભરી નજરે જોયું અને તેને સ્પષ્ટ કહ્યું કે ભલે ગમે તેટલી મજબૂરીમાં આ બધું કર્યું હોય, પણ તમારી આ હરકતના કારણે મારી કોઈ ઇજ્જત રહી નથી. તમે તમારા ગુનાહ મારા માથા ઉપર નાખીને તમે મુક્ત થઈ ગયા છો અને હું નિર્દોષ હોવા છતાં પણ મારા માલિકની નજરમાંથી નીચે પડી ગયો છું. હું તને ક્યારે પણ માફ નહીં કરી શકું, પરંતુ હું એટલો કમજોર માણસ નથી કે મારી બહેનના લગ્નમાં કોઈ સ્ત્રીની સાથે કોઈ જબરજસ્તી કરું. એટલે તું અહીંયા રહી શકે છે અને તને કોઈ વસ્તુની તકલીફ નહીં પડવા દઉં. અને જ્યારે તું તારા પાપને આ દુનિયામાં લઈ આવ તો અહીંથી જવા માટે પણ આઝાદ જ છે. હું જાતે જ તને તારા બાળક સાથે તારા ઘરે જ છોડી આવીશ. પછી મેં રિયાને મારા પગ પાસેથી ઉઠાડી અને બેડ ઉપર બેસાડી અને હું રૂમની બહાર નીકળવા લાગ્યો. પરંતુ ત્યારે રિયાની વાતથી હું રોકાઈ ગયો. તે કહેવા લાગી કે મેં કોઈ પાપ નથી કર્યો જેને લીધે આ રાહ જોવી પડે અને તારા માલિકની નજરમાંથી પણ તને નીચો જોવું પડે. પરંતુ તમારો માલિક તો તમારા ઉપર ખૂબ જ વિશ્વાસ રાખે છે. એટલે જ તો તમારો માલિક પોતાની લાઈફની સૌથી કિંમતી વસ્તુ તમને આપી દીધી અને તેને કહ્યું કે લગ્ન પછી હું બધી હકીકત તમને કહી દઉં. રિયાની આ વાતો મને આશ્ચર્ય કરી રહી હતી.
મેં તેના ચહેરા તરફ નજર ફેરવી જ્યાં નિર્દોષતા દેખાતી હતી. તે ફક્ત 19 વર્ષની માસૂમ છોકરી હતી જે ન જાણે કેવી હાલતમાં હતી. રિયા કહેવા લાગી કે તે પ્રેગ્નન્ટ નથી, પરંતુ તેના પિતાને તેને આ ખોટું બોલવાનું કહ્યું હતું. તેણીના પિતાએ આ બધું મજબૂરીમાં કર્યું છે, કારણ કે તેઓ તેમની પુત્રીનો જીવ બચાવવા માંગતા હતા. રિયા મારી નજીક આવી અને મારો હાથ તેના હાથમાં પકડી લીધો અને મને પોતાની સાથે બેડ ઉપર લઈ બેસી ગઈ. રિયા ખૂબ જ ધીમા અવાજમાં મને પોતાની હકીકત જણાવી રહી હતી અને હું ચૂપચાપ તે બધું સાંભળી રહ્યો હતો. રિયા કહેવા લાગી કે તેના પપ્પાના મિત્રએ બાળપણમાં જ તેમના પુત્રના લગ્ન માંગ્યા હતા. તેના દોસ્ત અને તેની પત્ની ખૂબ જ સ્વભાવના સારા હતા, એટલે રિયાના પિતાજીએ તેની સગાઈ તેના દીકરા સાથે કરી લીધી. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રિયાના પિતાની પોતાની ભૂલનો અનુભવ થવા લાગ્યો, કેમ કે રિયાના મંગેતર સમીર તેના મા બાપનો એકનો એક દીકરો હોવાથી ખૂબ જ બગડી ગયો હતો. તેની પાસે પૈસાની અછત હતી નહીં કે ના કોઈ રોકટોક કરવાવાળું હતું. સમીરના મા બાપ ક્યારેય તેના દીકરાને ખોટા કામ માટે રોક્યો હતો નહીં, અને જેનાથી હું પ્રેમ કરતી હતી તેની સાથે પાપા મારા લગ્ન કરવા માંગતા હતા નહીં, કેમ કે તે ફક્ત મારા પૈસાના લીધે જ મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. મને ખબર હતી નહીં કે તે મારી સાથે આવું કરે છે. તેથી મેં મારા પપ્પાને કહ્યું કે જ્યાં તમારી મરજી ત્યાં મારા લગ્ન કરાવી દો, હું ત્યાં લગ્ન કરી લઈશ. જેમ જેમ સમીર મોટો થતો હતો તેમ તેમ તે બગડતો જઈ રહ્યો હતો. રિયા કહેવા લાગી કે જ્યારે તેના મા બાપ જમ્મુ ગયા હતા ત્યારે સમીર તેની સાથે કેટલી વાર અપમાન કરવાની કોશિશ કરી હતી, અને એક વખત તો દારૂના નશામાં તે ઘરે આવી અને રિયા સાથે જબરજસ્તી કરવા માંગતો હતો, પરંતુ તેણે પોતાને રૂમમાં બંધ કરી અને ખુદને બચાવી લીધી. અને જ્યારે તેને મનાઈ કરવાની કોશિશ કરી તો તે કહેવા લાગ્યો કે તારા તો મારી સાથે લગ્ન થવાના જ છે, મારો તારા પર પૂરો હક છે, હું જે ઈચ્છું તે કરી શકું છું. એક રાત તેના એકલા હોવાનો ફાયદો ઉઠાવવા લાગ્યો. સમીરે એક દિવસ પહેલાં જ પોતાના દોસ્તો સાથે મળીને રિયાને સાથે ગલત કામ કરવાની કોશિશ કરી હતી. તે ડરના લીધે જ રિયાને તાવ આવી ગયો હતો. તેને સમજ નહીં આવી રહી હતી કે પોતાનો બચાવ માટે હવે તે શું કરે, કેમ કે તેને એ વાતની બીક હતી કે સમીર તેની એકલતાનો ફાયદો ઉઠાવીને પાછો ઘરમાં ઘૂસી ના જાય. એટલે તેને આખી રાત મને પોતાના રૂમમાં બેસાડી રાખ્યો હતો. રિયા સમીરથી વધારે મારા પર વિશ્વાસ રાખતી હતી. તેના મા બાપ પાછા ફર્યા એટલે તેને એક એક વાત પોતાના પિતાને કહી. માલિકે સમીરના પિતાજી સાથે વાત કરી કે તે પોતાના દીકરાને સમજાવે કે રિયા સાથે લગ્ન કરવાના છે તો આવી હરકતો કરવાની શી જરૂરત. પરંતુ સમીરના પિતાએ એટલું કહીને વાત પૂરી કરી દીધી કે સમીર તો જુવાન છે અને જોશમાં આવીને હોશ ખોઈ દીધો હશે. બચ્ચા છે, થોડી ઘણી મસ્તી મજાક તો કરે ને. શું રિયા પોતાના જીવનસાથી સાથે થોડો સમય પણ પસાર કરી શકશે નહીં? ત્યારે રિયાના પિતાને અહેસાસ થઈ ગયો કે તેણે કેટલો મોટો ગલત ફેસલો લીધો છે, કેમ કે સમીરના આટલા બગડવા પાછળ કોઈ બીજું નહીં પણ તેનો ખુદ પિતાજી જ છે. તે તો લગ્ન પછી પણ આવી વાહિયાત હરકતો કરી શકે છે. મારા પપ્પાએ સમીર સાથે સંબંધ તોડવાની વાત કરી તો સમીર ધમકીઓ પર ઉતરી આવ્યો અને સાફ સાફ કહી દીધું કે તે મને છોડશે નહીં. પપ્પા મારા વિશે ખૂબ જ ચિંતિત હતા અને પછી તેમણે તમને બહાર કાર સાફ કરતા જોયા. મેં પપ્પાને તે પણ કહ્યું કે જે દિવસે મારી તબિયત ખરાબ થઈ હતી ત્યારે તમે આખી રાત બેસીને મારી દેખભાળ કરી હતી. પપ્પાને ખબર પડી ગઈ હતી કે તમે એક સારા માણસ છો, એટલે પપ્પાએ ફેસલો કરી દીધો હતો કે તે તમારાથી મારા લગ્ન કરાવી દેશે અને સમીરથી પૂરી રીતે છુટકારો લઈ લેશે. પરંતુ સમીર આ લગ્ન આટલી આસાનીથી થવા દેશે નહીં, એટલે
પપ્પાએ તેના દોસ્તને આ બધી આખી હકીકત જણાવી અને કહ્યું કે તમે મારી ઇજ્જત ઉપર હુમલો કર્યો છે અને રિયા પ્રેગ્નન્ટ છે. એટલે તેણે તેના મિત્રને આ સંબંધ જ તોડી દીધો, કેમ કે તે ઇજ્જતદાર લોક હતા અને તે એવી છોકરીને વહુ બનાવી શકે નહીં જે લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ હોય. પાપા તમને પહેલા દિવસે બધી હકીકત કહી દેવા માંગતા હતા, પરંતુ પાપાને એ વાતની બીક હતી કે જો તમે લગ્ન કરવાની મનાઈ કરી દેશો તો પછી તે શું કરશે. એટલા માટે પિતાએ તને જોયો તે ક્ષણે જાણી જોઈ તને મારવાનું શરૂ કર્યું અને તારા પર ખોટો આરોપ લગાવ્યો અને તને નોકરીમાંથી કાઢી મૂક્યો, કેમ કે તેને ખબર હતી કે તમને પૈસાની જરૂરત છે. એટલે પપ્પાને ખાતરી હતી કે તમે જાતે જ પાછા ફરશો તો લગ્નની શરત રાખી દઈશ. બાપાની તરકીબ સફળ થઈ ગઈ અને જ્યારે તમને શહેરમાં કોઈ રહેવાનું ઠેકાણું મળ્યું નહીં તો તમે ખુદ પપ્પા પાસે ઘર પર ફરી ચાલી આવ્યા અને પપ્પાને લગ્નની વાત રાખી અને પોતાની તકલીફ દૂર કરી દીધી. પપ્પાએ મને એટલા માટે તમારી સાથે ગામ મોકલી કે તેના દોસ્તનો દીકરો આપણને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. પપ્પાને ખબર હતી કે તમે ખૂબ જ સારા માણસ છો. જો તમે ઈચ્છો તો હું સાબિત કરી શકું છું કે હું પ્રેગ્નન્ટ નથી અને મને ક્યારેય કોઈએ સ્પર્શ કર્યો નથી. ખૂબ જ મજબૂરીમાં મારા પપ્પાએ તારા હવાલે કરી છે અને મેં પણ મારા દિલથી તમારી સાથે લગ્ન કર્યા છે, કેમ કે હું ખુદ તમારી માણસાઈની ગવાહ છું. જો શક્ય હોય તો મને અને મારા બાપાને આ એક જૂઠાણા માટે માફ કરશો. રિયાની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા અને મને તે આંખોમાં એક બાપની દીકરીની લાચારી દેખાઈ રહી હતી. મેં રિયાને મારા ઘરે લગાડી. તે ખૂબ જ પ્યારી છોકરી હતી જેને ભગવાને મારા નસીબમાં આવી રીતે લાવી છે. મારી માએ બહેનના લગ્ન સાથેના રિવાજોની સાથે સાથે મારા પણ લગ્નના રિવાજો શરૂ કરી દીધા. હું મારી પત્નીને ગામ લોકોની જેમ તૈયાર હતી જોઈને તે ખુશ થઈ રહ્યો હતો. રિયાએ તેના પાપાને ફોન કરીને કહી દીધું હતું કે અહીંયા અમારા લગ્ન રીતિ રિવાજથી થઈ રહ્યા છે. તો રિયાના મા બાપ પણ લગ્નમાં હાજરી આપવા મારા ગામ આવી ગયા હતા. મારા માલિકે આવતાની સાથે જ હાથ જોડીને મારાથી પોતાની ગલતીની માફી માંગી, પરંતુ મેં તો તેને પહેલાંથી જ માફ કરી ચૂક્યો હતો, કેમ કે હું પણ એક બહેનનો ભાઈ હતો અને મને સારી રીતે ખબર હતી કે કોઈ પણ બાપ કે ભાઈ પોતાની દીકરીની લગ્નની કોઈ પણ એવા માણસ સાથે નહીં કરે કે જે માણસ ઉદ્ધત અને ખૂબ જ બગડેલ માણસ હોય. રિયાના પિતાજીએ આ વાત સારી રીતે સમજ આવી ગઈ હતી કે પોતાના બાળકોની કિસ્મતનો ફેસલો તેના બાળપણમાં કરવો જોઈએ નહીં, કેમ કે મોટા થઈને કયા માર્ગે જશે અથવા કોની સાથે પ્રેમ કરશે તેમને એ વાતની ખબર જ પડશે નહીં. તમારી બહેન કે દીકરી આટલી સસ્તી પણ હોતી નથી કે તેને કોઈ ઉદ્ધત માણસ સાથે પરણાવી દે. દોસ્તો, જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.